डभोई से ये खबर सामने आ रही है। डभोई में ध्रुवील नर्सिंग होम एवं फिनिक्स डायग्नोस्टिक लेबोरेटरी की ओर से स्त्री रोग कैंसर निशुल्क निदान शिविर आयोजित किया गया। इस शिविर का लाभ बड़ी संख्या में महिलाओं ने लिया था। इस शिविर में स्त्री रोग विशेषज्ञ डॉक्टर धर्मेश पटेल की ओर से डभोई की महिलाओं को जागरूक किया गया। खासतौर पर जो स्त्री रोग कैंसर के लक्षण किस तरह से होते हैं, इसके उपाय क्या है और खास तौर पर कैंसर से बचने के क्या उपाय है, इसके बारे में महिलाओं को जागरूक किया गया था। इस जो निशुल्क निदान शिविर जो है उसके अंदर करीबन 100 से अधिक महिलाएं ये खबर बनने तक इस कैंप का हिस्सा बन चुकी थी और साथ ही में लोगों को जो स्त्री रोग कैंसर से जुड़ी जानकारी भी इस कैंप में दी गई थी। आज आपने अहींया डभोई खाते ध्रुवील नर्सिंग होम હોસ્પિટલ ડૉક્ટર ધર્મેશ પટેલ દ્વારા કેન્સર ગર્ભાશયના મુખનું કેન્સરના નિદાન માટેનું એક સ્પેશિયલ કેમ્પ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। એમાં ડભોઈના પેથોલોજીસ્ટ ડૉક્ટર રોમિલ શાહ ફિનિક્સ લેબોરેટરી દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો છે। એટલે આ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે આપણા વિસ્તારમાં જે પણ બહેનો હોય, માતાઓ હોય, સ્ત્રીઓ હોય, તેઓને ગર્ભાશયનું કેન્સર થાય એ પહેલાંના જે લક્ષણો હોય એ પહેલાંના લક્ષણો હોય એનું નિદાન આપણને થઈ જાય તો શરૂઆતના સ્ટેજમાં આપણને એનું નિદાન થાય તો એની સમયસર સારવાર થઈ શકે। એના માટેનો આ કેમ્પ ફ્રી કેમ્પ રાખવામાં આવેલો છે। એમાં આપણે બેઝિકલી પેપ્સમિયર ટેસ્ટિંગ કરવા માટેનું આજે આયોજન કરેલું છે। અત્યાર સુધીમાં આપણે 35 સ્ત્રીઓના પેપ્સમિયરના ટેસ્ટ લઈ લીધેલા છે। હજુ પણ સાંજ સુધીમાં આ પ્રોગ્રામ ચાલુ રહેશે, ફ્રી કેમ્પ ચાલુ રહેશે। આ કેમ્પ કઈ જગ્યા પર રાખવામાં આવ્યા છે? આપણે આ ધ્રુવીલ નર્સિંગ હોમ ડભોઈ વૈશાલી સોસાયટી ખાતે કેટલા જણને લાભ લીધો કેમ્પ? અત્યાર સુધીમાં તો 35 સ્ત્રીઓનો આપણે પેપ્સમિયરના ટેસ્ટિંગ કર્યા છે કે જે લોકોની જરૂર લાગે કે જેમને ગર્ભાશયમાં કંઈક ને કંઈક તકલીફ લાગતી હોય એમના આપણે ટેસ્ટિંગ કર્યા છે। જે લોકોનો બિલકુલ નોર્મલ હોય એમનું ટેસ્ટિંગ કરવાની જરૂર નથી હોતી। એટલે અત્યાર સુધીમાં લગભગ 80થી 100 સ્ત્રીઓએ અત્યારે મુલાકાત લીધી છે। એમાંથી 35 જણના આપણે પેપ્સમિયરના ટેસ્ટ લીધેલા છે અને સાંજ સુધીમાં આપણે ફ્રી કેમ્પનું આયોજન ચાલુ રાખેલ છે કે એમાં આપણને ગર્ભાશયનું કેન્સર જે થાય, આપણે ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓ કેવું હોય કે જલ્દી બતાવવા માટે નથી આવતા। જ્યારે પણ આવે અને એમને કંઈ તકલીફ વધી જાય કેન્સરની ત્યારે ત્રીજા કે ચોથા સ્ટેજમાં થઈ ગયું હોય છે, પછી એમની સારવાર બહુ અઘરી પડતી હોય છે। એટલે શરૂઆતના સ્ટેજમાં એમને લક્ષણો ખબર પડી જાય તો શરૂઆતમાં આપણે એમની સામાન્ય સારવારથી પણ એમની જે મુશ્કેલી હોય એ દૂર કરી શકીએ છીએ અથવા ગર્ભાશયનું કોથળીનું ઓપરેશન પણ કરીને કોથળીનું કાઢીને પણ એનું પણ નિવારણ કરી શકીએ છીએ। એટલા માટે આ કેમ્પનું આયોજન કર્યું છે। પેપ્સમિયર ટેસ્ટ માટેનું આયોજન કરેલું છે આપણે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।